ઉમટી પડ્યા છે અને બસ चलो वडाप्रधान नरेन्द्र मोदीનું આગમન થઈ ચૂક્યું છે સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે અને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સુરત એરપોર્ટ ખાતે ઉતરી ચૂક્યા છે, જેમના સ્વાગત માટે સીએમ રૂપાણી અત્યારે ઉપસ્થિત છે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેમના સ્વાગત માટે ઉપસ્થિત છે અને अलग अलग लोग તેમના સ્વાગત માટે અહીં ઉપસ્થિત છે। આનંદીબેન પટેલની પણ સૂચક હાજરી જોવાઈ રહી છે। સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ તેમના સ્વાગત માટે અને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરતા દેખાઈ રહ્યા છે। જીતુભાઈ વાઘાણી હાલ અહીંયા ઉપસ્થિત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે। અન્ય નેતાઓ પદાધિકારીઓ પણ તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા છે। આપને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે અને તેના ભાગરૂપે સુરતના મેયર પણ હાલ તેમનું અભિવાદન કરવા માટે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હવે એરપોર્ટની બહાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળશે ત્યારે જંગી જનમેદની તેમના સ્વાગત માટે તૈયાર ઊભી છે અને સાથે જ 11 કિલોમીટરનો રોડ શો અને સાથે જ જાહો જલાલી સુરત ખાતે હમણાં જ આપે નિહાળી તે તમામ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ બેસબર છે। આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટ ખાતે આવવાના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમદાવાદ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યાં તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ફરી એકવાર અમે આપને દ્રશ્યો બતાવી દઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું ત્યારે સીએમ રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું। ડેપ્યુટી સીએમ પર તેમની સાથે ઉપસ્થિત છે। સાથે જ પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું। પૂર્વ સીએમ એવા આનંદીબેન પટેલે પણ તેમનું સ્વાગત કર્યું પુષ્પગુચ્છ આપીને। આનંદીબેનને શુભેચ્છા આપતા હોય તેવા પણ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડી જ વારમાં સુરત એરપોર્ટથી બહાર આવવા માટે અને રેલીમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે લોકો મોબાઈલની સાથે એક ઝલક મેળવવા માટે વડાપ્રધાનની માત્ર એક ઝલક મેળવવા માટે લાખોની સંખ્યામાં અત્યારે સુરતના તમામ રસ્તાઓ પર ભીડ જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ સુરત આવવાની બેસબરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એટલી હતી કે તેમણે ટ્વિટર મારફતે 9 વખત ટ્વીટ કર્યા છે અને પોતે સુરત જઈ રહ્યા છે, પોતે ગુજરાતમાં આવી રહ્યા છે તેની બેસબરીનો અંદાજો તમામ લોકોએ આ વાતથી જ લગાવવો જોઈએ કે તેમણે સુરત આવતા પહેલા 9 વખત ટ્વીટ કર્યું છે। જે તૈયારીઓ ચાલી રહી છે તેમના સ્વાગત માટેની તે તમામ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે લોકોને જાણકારી આપી છે અને પોતે કેટલા બેસબર છે સુરત આવવા માટે તેની જાણકારી પણ તેમણે ટ્વિટર મારફતે આપી છે। આપણે જણાવી દઈએ કે સુરત એરપોર્ટથી હવે તેઓ